Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management નાણાકીય સંચાલન યુનિટ 1 કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડીનું સંચાલન વર્કિંગ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. એમાં આપણે વર્કિંગ કેપિટલ વિશે ઘણા બધા પોઈન્ટ ડિસ્કસ કર્યા. વર્કિંગ કેપિટલ વિશેના જેટલા પણ મુદ્દાઓ આપણે ચર્ચા કરવાની છે એમાંથી આપણે અત્યારે છેલ્લા મુદ્દાની ચર્ચા હવે કરીશું. કાર્યશીલ મૂડીના નાણાં પૂરા પાડવા માટેનો અભિગમ. બેઝિક એપ્રોચીસ ટુ ડિટરમાઇન એન્ડ અપ્રોપ્રિએટ ફિનાન્સિંગ. કાર્યશીલ મૂડી જે છે એનો અર્થ શું થાય છે, એની અગત્યતા શું છે બિઝનેસ યુનિટમાં, એનું પ્રમાણ કઈ રીતે નક્કી થાય, એને અસર કરતા કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો કયા કયા છે, કાર્યશીલ મૂડીનો અંદાજ કઈ રીતે લગાવવો જોઈએ, આ બધી જ આપણે વાત કરી. પણ હવે આ જે કાર્યશીલ મૂડી છે એના માટેના જે નાણાં છે એ નાણાં આપણે કયા પ્રકારના સ્ત્રોતમાંથી મેળવવા, કયા પ્રકારના સોર્સિસમાંથી મેળવવા, પૂરા પાડવા, એના માટેનો અભિગમ કેવો રાખવો એની આપણે વાત કરવાની છે. બેઝિક અપ્રોચીસ ટુ ડિટરમાઇન એન્ડ અપ્રોપ્રિએટ ફિનાન્સિંગ. જે કાર્યશીલ મૂડી છે એના નાણાં મેળવવા માટેનો જે અભિગમ છે એ અભિગમ કયા કયા પ્રકારનો હોઈ શકે એ એપ્રોચીસની આપણે અહીંયા વાત કરવાની છે. તો અહીંયા 3 પ્રકારના અભિગમ છે. ખાસ આ જે સેશન છે તમારા માટે અગત્યનું છે, બિકોઝ આ તમને કદાચ વાંચીને તમે કન્ફ્યુઝ થશો, તો આને થોડું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. કાર્યશીલ મૂડીના નાણાં મેળવવા માટેના સ્ત્રોતની જે વાત છે એના માટેના જે અભિગમ છે એ 3 અભિગમ છે મુખ્ય. હેજિંગ એપ્રોચ અથવા તો એને મેળવણી અભિગમ પણ કહેવામાં આવે છે, એટલે કે મેચિંગ એપ્રોચ. રૂઢિચુસ્ત અભિગમ એટલે કે કન્ઝર્વેટિવ એપ્રોચ, અને આક્રમક અભિગમ એટલે એગ્રેસિવ એપ્રોચ. ત્રણેય એપ્રોચ તમને હું ડિટેલમાં સમજવા એના પહેલાં બહુ જ સિમ્પલી એક લાઇનમાં હું ત્રણેયનું ડિસ્ક્રિપ્શન અગર આપી દઉં તો શું, આપણે ગયા સેમેસ્ટરમાં જે નાણાં મેળવવાના સ્ત્રોતની વાત કરી, ઘણા બધા સ્ત્રોતની આપણે વાત કરી, પણ એ બધા જ સ્ત્રોતને આપણે સમરાઇઝ કરવા હોય તો કઈ રીતે કરી શકીએ? સંક્ષિપ્તમાં કેવું હોય તો લાંબા ગાળાના સ્ત્રોત અને ટૂંકા ગાળાના સ્ત્રોત. બરાબર છે. આ 2 પ્રકારના સ્ત્રોત હોય, કોઈ પણ પ્રકારનો સ્ત્રોત હોય નાણાં મેળવવાનો, આ બેમાંથી એક ટાઈપમાં એ ક્લાસિફાઈ થતો હોય, વર્ગીકૃત થતો હોય. લાંબા ગાળાના સ્ત્રોત અને ટૂંકા ગાળાના સ્ત્રોત, લોંગ ટર્મ સોર્સ અને શોર્ટ ટર્મ સોર્સ. અને હવે આપણે વાત કરી કે ધંધામાં નાણાંની જરૂરિયાત કયા કયા પ્રકારની મૂડી સ્વરૂપે થઈ શકે. તો આપણે આ યુનિટની શરૂઆતમાં જ વાત કરી કે બિઝનેસમાં સ્થિર મૂડી હોય એટલે કે કાયમી મિલકતો હોય અને ચાલુ મિલકતો હોય, અને એક હંગામી ચાલુ મિલકતો હોય કે જે ટોટલી ટૂંકા ગાળા માટે હોય, એકદમ જ એ ઓછા સમય માટે હોય. આ 3 પ્રકારની મિલકતો ધંધામાં હોય છે. એટલે આ જે કાયમી મિલકતો છે, ચાલુ મિલકતો છે અને હંગામી ચાલુ મિલકતો છે, આ 3 પ્રકારની મિલકતો માટે નાણાં મેળવવાના 2 પ્રકારના સ્ત્રોત છે, લાંબા ગાળાનો સ્ત્રોત અને ટૂંકા ગાળાનો સ્ત્રોત. તો હવે તમે કયા પ્રકારની મિલકત માટે કયા પ્રકારનો સ્ત્રોત સિલેક્ટ કરો છો, પસંદ કરો છો, એ આ અલગ અલગ અભિગમ, અલગ અલગ વસ્તુ એના માટે સૂચવી જાય છે. હવે જે રૂઢિચુસ્ત અભિગમ છે, ધ્યાનથી સાંભળજો, હું સેકન્ડ ટાઈપની વાત કરું છું, રૂઢિચુસ્ત અભિગમની, કન્ઝર્વેટિવ એપ્રોચ. તો કન્ઝર્વેટિવ એપ્રોચ એવું કહે છે કે કાયમી મિલકત, ચાલુ મિલકત અને હંગામી ધોરણની મિલકત, ત્રણેય પ્રકારની મિલકત માટેના જે નાણાં છે એ તો લાંબા ગાળાના સ્ત્રોતમાંથી જ મેળવવા જોઈએ. આવું રૂઢિચુસ્ત અભિગમ કહે છે. શા માટે કે છે એની વાત આપણે ડિટેલમાં ચર્ચા હમણાં આખા ટોપિકની કરીએ ત્યારે કરશું, પણ રૂઢિગત અભિગમ મુજબ કે રૂઢિચુસ્ત અભિગમ મુજબ, એઝ પર કન્ઝર્વેટિવ એપ્રોચ, ફોર ફિક્સ્ડ એસેટ, કરંટ એસેટ્સ એન્ડ હાઈલી ફ્લક્ચ્યુએટિંગ કરંટ એસેટ્સ, જે હંગામી ચાલુ મિલકતો છે, કાયમી મિલકત, ચાલુ મિલકત અને હંગામી ચાલુ મિલકત, ત્રણેય પ્રકારની મિલકત માટેના નાણાં લાંબા ગાળાના સ્ત્રોતમાંથી મેળવવા જોઈએ, આવું રૂઢિચુસ્ત અભિગમ કહે છે. હવે થર્ડની વાત કરીએ, ફર્સ્ટની પછી કરશું. થર્ડની આક્રમક અભિગમ, એગ્રેસિવ એપ્રોચ. એગ્રેસિવ એપ્રોચ જે છે ને એ કન્ઝર્વેટિવથી, રૂઢિચુસ્તથી ટોટલ રિવર્સ છે. મતલબ એગ્રેસિવ એપ્રોચ એમ કહે છે કે ટૂંકા ગાળાના નાણાં સ્ત્રોતમાંથી આ બધા નાણાં મેળવવા જોઈએ. કાયમી મિલકત, ચાલુ મિલકત અને હંગામી ચાલુ મિલકતના નાણાં જે છે એ ટૂંકા ગાળાના નાણાં સ્ત્રોતમાંથી મેળવવા જોઈએ, આવું એગ્રેસિવ એપ્રોચ કહે છે, આક્રમક અભિગમ કહે છે.
અને જે હેજિંગ અભિગમ છે એ શું છે? એ કોમ્બિનેશન છે બંનેનું. હેજિંગ અભિગમ એમ કહે છે કે કાયમી મિલકત અને કાયમી મિલકત જે છે એ મેળવવા માટે લાંબા ગાળાની મૂડીનો ઉપયોગ કરવો જોઈએ. કાયમી મિલકત અને કાયમી ચાલુ મિલકત મેળવવા માટે, અને જે હંગામી ચાલુ મિલકત છે એના માટે ટૂંકા ગાળાની મૂડીનો ઉપયોગ કરવો જોઈએ. મતલબ જેવી મિલકત એવા પ્રકારની મૂડીનો સ્ત્રોત નક્કી કરવો જોઈએ એવું હેજિંગ અભિગમ કહે છે. એટલે હેજિંગ અભિગમ છે એ બંનેનું કોમ્બિનેશન છે, રૂઢિચુસ્ત અને આક્રમકનું. અગેઇન એક વખત રિપીટ કરું છું શોર્ટમાં, પછી હું તમને ડીપમાં એ પોઈન્ટ 3 સમજાવીશ. કાર્યશીલ બિઝનેસમાં જે નાણાં છે એ આપણે જરૂરિયાત ઊભી થતી હોય છે શેના માટે? કાયમી મિલકત મેળવવા માટે, ચાલુ મિલકત મેળવવા માટે અને હંગામી ચાલુ મિલકત મેળવવા માટે. આ જે નાણાંની આપણી જરૂરિયાત છે, આ 3 અલગ અલગ પ્રકારની જે એસેટ્સ છે, પરમનન્ટ એસેટ્સ, પરમનન્ટ કરંટ એસેટ્સ અને શોર્ટ ટર્મ કરંટ એસેટ્સ. હંગામી ચાલુ મિલકત એટલે શોર્ટ ટર્મ કરંટ એસેટ્સ. આ 3 પ્રકારની મિલકત માટે આપણે જે નાણાં મેળવવાની સોર્સિસ હોય એ 2 પ્રકારના હોય, લાંબા ગાળાનો અને ટૂંકા ગાળાનો. તો કયા સોર્સિસમાંથી આપણે નાણાં મેળવશું એ આ અભિગમો આપણને સૂચવે છે. એમાં રૂઢિચુસ્ત અભિગમ એમ કહે છે કે 3 પ્રકારની મિલકત માટે, પછી એ કાયમી મિલકત હોય, કાયમી ચાલુ મિલકત હોય કે હંગામી ચાલુ મિલકત હોય, પરમનન્ટ એસેટ્સ, પરમનન્ટ કરંટ એસેટ્સ ઓર શોર્ટ ટર્મ કરંટ એસેટ્સ. નાણાં તો જે છે એ લોંગ ટર્મ સોર્સમાંથી, લાંબા ગાળાના સ્ત્રોતમાંથી જ મેળવવા જોઈએ એઝ પર કન્ઝર્વેટિવ એપ્રોચ, રૂઢિચુસ્ત અભિગમ મુજબ. આક્રમક અભિગમ જે છે એ એનાથી રિવર્સ છે. એ એમ કહે છે કે કોઈ પણ પ્રકારની એસેટ્સ હોય, લાંબા ગાળાની કોઈ પણ પ્રકારની એસેટ્સ હોય, કાયમી મિલકત, ચાલુ મિલકત કે હંગામી ચાલુ મિલકત, ટૂંકા ગાળામાંથી નાણાં જે છે એ મેળવવા જોઈએ. અને જે હેજિંગ અભિગમ છે એ એમ કહે છે કે પરમનન્ટ એસેટ્સ અને પરમનન્ટ કરંટ એસેટ્સ, મતલબ કાયમી મિલકત અને કાયમી ચાલુ મિલકત એ બંને માટે લાંબા ગાળામાંથી નાણાં મેળવવા જોઈએ, અને જે હંગામી ચાલુ મિલકતો છે એના માટે ટૂંકા ગાળામાંથી નાણાં મેળવવા જોઈએ એવું હેજિંગ અભિગમ કહે છે. મેચિંગ એપ્રોચ, મેળવણી અભિગમ કહે છે. ક્લિયર? આટલું તમને અગર સમજાઈ જશે તો હવે જે કાંઈ ડિટેલ છે એ બહુ જ સિમ્પલ અને ઇઝી છે. પહેલાં વાત કરીએ હવે આપણે હેજિંગ અભિગમની. તો હમણાં જ વાત કરીએ એમ હેજિંગ અભિગમ એમ કહે છે કે જ્યારે કાયમી મિલકત અને કાયમી ચાલુ મિલકત હોય ત્યારે નાણાકીય સાધનો લાંબા ગાળાની મૂડી દ્વારા મેળવવામાં આવવા જોઈએ, અને જે બહુ જ ટૂંકા સમય માટે હંગામી ચાલુ મિલકત હોય એના માટે ટૂંકા ગાળાની મૂડીનો ઉપયોગ થવો જોઈએ. તો એકમની જે ટૂંકા ગાળાની કામચલાઉ ચાલુ મિલકત કે ટૂંકા ગાળાની ધિરાણ છે એમાંથી મેળવવી જોઈએ. આ કામચલાઉ મિલકતમાં જે છે એ ઘટાડો થતો જાય એમ એમ ટૂંકા ગાળાનું ધિરાણ પણ જે છે એ ચૂકવતા જવું જોઈએ. લાઈક અગર 30 દિવસ માટે મૂડીની જરૂર હોય તો 30 દિવસ માટે ધિરાણ મેળવવું જોઈએ અને એના પછી ચૂકવી દેવું જોઈએ. અને અગર લાંબા સમય માટે જરૂર હોય, લાઈક 4-5 વર્ષ માટે મિલકતનું આયુષ્ય હોય તો 4-5 વર્ષ જેટલી લોન મેળવી અને નાણાં જે છે એ ચૂકવવા જોઈએ. મતલબ આ અભિગમ જે છે, આ એપ્રોચ છે, એમાં મિલકતની જે એક્સપેક્ટેડ લાઈફ છે, અપેક્ષિત જિંદગી છે, મિલકતના જે વર્ષો છે એના સાથે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડી જે છે એ કઈ લેવી એનો નક્કી કરવામાં આવે છે. એટલે એને મેળવણી એપ્રોચ કહે છે કે હેજિંગ એપ્રોચ કહે છે. હેજિંગનો ટિપિકલ મિનિંગ કિનારી થાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ, કિનારો કેટલા વર્ષમાં આવે છે એ આપણે નક્કી કરીને એ મુજબ નાણાંનો સ્ત્રોત લાંબા ગાળા કે ટૂંકા ગાળાનો નક્કી કરીએ છીએ. એટલે એનું નામ જે છે એ હેજિંગ એપ્રોચ આપવામાં આવ્યું છે, અને ગુજરાતીમાં પણ એને હેજિંગ એપ્રોચ અથવા તો મેળવણી અભિગમ કહેવામાં આવે છે. હેજિંગ એપ્રોચ ઓર મેચિંગ એપ્રોચ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં. હવે આપણે વાત કરી રૂઢિચુસ્ત અભિગમની, કન્ઝર્વેટિવ એપ્રોચ. તો આપણે હમણાં જ એક્સપ્લેન શરૂઆતમાં મેં કર્યું એમ, કાયમી મિલકત, કાયમી ચાલુ મિલકત અને તદ્દન હંગામી ચાલુ મિલકત, પરમનન્ટ એસેટ્સ, પરમનન્ટ કરંટ એસેટ્સ અને શોર્ટ ટર્મ કરંટ એસેટ્સના અમુક હિસ્સા માટે લાંબા ગાળાનું ધિરાણ જે છે એ આ અભિગમ મુજબ મેળવવામાં આવે છે. હવે આ લાંબા ગાળાનું ધિરાણ જે છે એ મેળવવાનું શું કારણ છે એની અગર આપણે વાત કરીએ તો આ રૂઢિચુસ્ત નીતિ મુજબ લાંબા ગાળાનું ધિરાણ એટલા માટે મેળવવાનું કહેવામાં આવ્યું છે કારણ કે ધિરાણ લાંબા સમય માટે હશે એટલે જોખમનું પ્રમાણ ઓછું હશે, કારણ કે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે જોખમ એટલા લાંબા સમયમાં. બીજું કે લાંબા ગાળાની મૂડી દ્વારા ધિરાણ મેળવેલું હશે એટલે
એની ચૂકવણી, એ ધિરાણની ચૂકવણી કરવા માટે આપણા પાસે બહુ લાંબો સમયગાળો હશે, એટલે આપણે થોડા થોડા નાણાંની ચૂકવણી એમાં કરી શકીશું. એટલે આ જે ધિરાણ છે એની ચૂકવણી માટે પણ આપણી પાસે સમય ઘણો બધો હશે, આયોજન થઈ શકશે. હવે બીજું એક આનો ડ્રોબેક એ છે કે આ અભિગમ પ્રમાણે નફાકારકતાનું પ્રમાણ જે છે એ ઘટશે, કારણ કે લાંબા ગાળા માટે આપણે ધિરાણ મેળવેલું છે એટલે એની ચૂકવણી આપણે લાંબા ગાળા માટે કરવી પડશે, એટલે નફામાંથી એટલો હિસ્સો તો એ ધિરાણની ચૂકવણીમાં જ જતો રહેશે, મતલબ નફાકારકતાનું પ્રમાણ અહીંયા ઘટી જશે, પ્રોફિટેબિલિટી રેટ એટલો ઘટશે. બટ સામે તરલતાની કક્ષા જે છે એ આપણી ઊંચી જશે, કારણ કે લાંબા ગાળા માટે આપણે ધિરાણ મેળવેલું છે એટલે આપણે એક સાથે વધારે રૂપિયા નથી ચૂકવી દેવાના ધિરાણના, થોડા થોડા કરી અને લાંબા સમય સુધી ચૂકવવાના છે, એટલે આપણી પાસે લિક્વિડિટી મેન્ટેન રહેશે, તરલતા જે છે એ રહેશે. અને તરલતા આપણી પાસે હોય મતલબ કાર્યશીલ મૂડી આપણી પાસે વધારે છે, એ જ્યારે હશે ત્યારે આપણે માલ સામગ્રીમાં જે છે એ નાણાં રોકી શકીશું, એટલે ઇન્વેન્ટરીનું પ્રમાણ ઊંચું જશે, કારણ કે આપણી પાસે તરલતા છે, આપણે ધિરાણ જે છે એ બહુ ઓછું ઓછું ચૂકવવાનું છે, એટલે એમાં આપણા નાણાં જે છે એ વપરાઈ જતા નથી. એટલા માટે થઈને આપણી કાર્યશીલ મૂડી વધારે હશે, અને કાર્યશીલ મૂડી વધારે હશે એટલે આપણે ઉધાર વેચાણની નીતિ પણ અપનાવી શકીશું, ઉધાર વેચાણની નીતિ રાખી શકીશું, શાક પર વેચાણ કરી શકીશું, અને ઉઘરાણીની નીતિ પણ ઉધાર રાખી શકીશું, અને દેવાની ચૂકવણી પણ આપણે જે છે એ પાક્યા તારીખ પહેલાં કરી શકીશું, કારણ કે આપણી પાસે કાર્યશીલ મૂડી વધારે છે. કાર્યશીલ મૂડી આપણી પાસે એટલા માટે વધારે છે કારણ કે નફામાંથી જે ધિરાણની ચૂકવણી આપણે કરવાની છે એ ઓછા રૂપિયામાં કરવાની છે, કારણ કે લાંબા વર્ષો માટે આપણે આ ચૂકવણી થોડી થોડી કરીને કરવાની રહેશે, એટલે કાર્યશીલ મૂડી વધારે રહેશે, અને આ બધી નીતિ પણ આપણે ઉધાર રાખી શકીશું, દેવાની ચૂકવણી પણ સમયસર કરી શકીશું, અને હાથ પર રોકડ જે છે એ પણ વધારે રહેશે, એટલે અલ્ટિમેટલી ચાલુ ગુણોત્તરનું પ્રમાણ જે છે, કરંટ રેશિયો એ ઊંચો રહેશે. અને ત્રીજો છે આક્રમક અભિગમ, જે રૂઢિચુસ્ત અભિગમથી રિવર્સ છે, હેજિંગ છે, એ બંનેનું કોમ્બિનેશન છે. આક્રમક અભિગમ એમ કે છે કે કાયમી સ્થાયી મિલકત, કાયમી ચાલુ મિલકત અને જે હંગામી ચાલુ મિલકત છે એના માટે ટૂંકા ગાળાની મૂડી ઉપર આધાર રાખવો જોઈએ. લાંબા ગાળાની મૂડીનું પ્રમાણ ઘટાડી અને ટૂંકા ગાળાની મૂડીના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ, એવું આક્રમક અભિગમ કહે છે. તો અહીંયા જે છે એ ટૂંકા ગાળાની લોન દ્વારા ધિરાણ જે છે ઊભું કરવામાં આવે છે. તો હવે એ શા માટે? લાંબા ગાળાની લોન દ્વારા બધું જ ધિરાણ મેળવવાનો તો આપણે ફાયદો જોયો કે એનાથી શું થાય છે કે આપણું તરલતા વધે છે, કાર્યશીલ મૂડી વધે છે, અને એનાથી કાર્યશીલ મૂડીને લગતા ફાયદા આપણે મેળવી શકીએ. બટ હવે બધી જ મિલકતો ટૂંકા ગાળાના ધિરાણથી મેળવવાનો લોજિક શું હોઈ શકે? તો એનાથી શું થાય કે લાંબા ગાળાની મૂડીનું પ્રમાણ ઘટે અને ટૂંકા ગાળાની મૂડી ઉપર જ આધાર જે છે એ રાખવામાં આવે. તો અહીંયા પહેલો ફાયદો તો ઠીક, પણ એક ગેરફાયદો છે કે જોખમનું પ્રમાણ વધી જાય, બિકોઝ આપણે ટૂંકા ગાળામાં નાણાં ચૂકવવાના છે, એટલે આપણે એની હાવ એ ચૂકવવા પડશે, નહીં ચૂકવશું તો એના પરિણામો આપણે ભોગવવા પડશે. તો જોખમ જે છે એ વધે છે. પણ સામે ફાયદો એ થાય કે જો તમારી લાંબા ગાળાની લોન હોય તો એમાં વ્યાજનો ખર્ચ વધારે આવે, કારણ કે એટલા સમયગાળા માટે તમારે વ્યાજ ચૂકવવું પડે. પણ ટૂંકા ગાળાની લોન હશે, આક્રમક અભિગમ અપનાવ્યો હશે, તો ટૂંકા ગાળાની લોન હશે એટલે વ્યાજનો ખર્ચ અહીંયા ઓછો આવશે. અને બીજું કે લાંબા ગાળાની મૂડી જે છે એ ઝડપથી પરત નથી થતી, બહુ લાંબા સમય લાગે છે, એટલે જવાબદારીનો બોજ એટલા સમય પૂરતો આપણે રહે છે. પણ આક્રમક અભિગમમાં ટૂંકા ગાળાની મૂડી મેળવવામાં આવે એટલે એમાં જે છે એ જવાબદારીનો બોજ એટલા સમય પૂરતો જ રહે છે, પછી આપણે એ જવાબદારીના બોજમાંથી મુક્ત થઈ જઈએ. એટલે વ્યાજનો ખર્ચ અને જવાબદારીનો બોજ એ બંને આક્રમક અભિગમ અપનાવીએ, ટૂંકા ગાળાની મૂડી દ્વારા આપણે મિલકતો મેળવીએ તો એમાં એ વસ્તુનો જે છે એ આપણને ફાયદો રહે છે. એટલે જે છે એ આપણે આ પ્રકારનો અભિગમ પણ અપનાવી શકીએ. તો આ 3 અભિગમ જે છે એને અપનાવી શકાય. આ એપ્રોચીસ જે છે એ અપ્રોપ્રિએટ ફાઇનાન્સિંગ માટે આ એપ્રોચને ફોલો કરવામાં આવતા હોય છે. So that is all for this session. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.